દિલીપના સ્વર્ગવાસ બાદ તેના પુત્ર ભગીરથે અન્ન જળનો ત્યાગ કરી ખૂબ કઠિન તપ કર્યું. ત્યારે ગંગા મૈયા પ્રસન્ન થયા. ગંગા મૈયાએ પ્રસન્ન થઈ ભગીરથને કહ્યું, હે ભગીરથ, હું પૃથ્વી પર અવતરણ કરીશ તો આ મારા ધસમસતા પ્રવાહથી પૃથ્વી તણખલાની જેમ મારા પ્રવાહમાં તણાઈ જશે, અથવા હું પાતાળમાં ઉતરી જઈશ. આ બંને સંજોગોમાં તારા પિતૃઓનું મોક્ષ તું મારા જળ દ્વારા નહીં કરી શકું. માટે તું શિવજીને પ્રસન્ન કર. શિવજી મારો ઘસમસતો જળ પ્રવાહ પોતાની જટામાં સમાવી લેશે અને ત્યારબાદ હું પૃથ્વી પર અવતરણ કરીશ. ગંગા મૈયાનો આદેશ સાંભળી ભગીરથે મહાદેવજીનું તપ કર્યું. મહાદેવજી તો ભોળાદેવ છે, ખૂબ ઝડપથી પ્રસન્ન થનારા દેવ છે. ભગીરથના તપથી મહાદેવજી પ્રસન્ન થયા અને ભગીરથની વિનંતી સાંભળી તેમણે ગંગા મૈયાને પોતાની જટામાં સમાવવાની સંમતિ આપી. ગંગા મૈયા ધસમસતા પોતાના પૂર્ણ પ્રવાહથી મહાદેવની જટામાં અવતર્યા અને મહાદેવજીએ ગંગાની જટામાં ઝીલી લીધી. ગંગા મૈયા મહાદેવજીની જટામાં સમાઈ ગયા. પછી મહાદેવજીએ પોતાની જટાની એક લટ ખોલી અને બિંદુ સરોવર રૂપે ગંગાજીને વહાવ્યા. આ દિવસ હતો વૈશાખ સુદ સાતમનો. આ દિવસે ગંગાજીનો પ્રાગટ્ય દિવસ મનાવાય છે. કહેવાય છે કે આ દિવસે ગંગાજીની ઉત્પત્તિ ધરતીલોક પર થઈ હતી. આથી આ દિવસે ગંગાજીનું પૂજન કરવું. હરિવંશ પુરાણમાં કહ્યું છે કે જે સ્ત્રી સર્વ મનોરથોને પૂર્ણ કરનાર અને સર્વ પ્રકારના પાપ દુઃખ હરનાર ગંગા સપ્તમીનું વ્રત કરે તે સ્ત્રી પોતાના 21 કુળનો ઉદ્ધાર કરે છે. આપણી ભારતીય સંસ્કૃતિમાં ગંગા નદીને માતા માનીને તેની સ્તુતિ ઉપાસના પૂજા કરાય છે. ગંગા સપ્તમીના દિવસે ગંગા મૈયાની પૂજા કરાય છે, ગંગામાં સ્નાન કરાય છે અને કહેવાય છે કે આ દિવસે ગંગામાં ડૂબકી મારવાથી વ્યક્તિની દરેક મનોકામના પૂર્ણ થાય છે, અનેક જન્મોના પાપ નાશ પામે છે, પુણ્યની પ્રાપ્તિ થાય છે. આથી જ આજના દિવસે ગંગા ઉત્પત્તિની સુંદર કથા સાંભળવાનો મહિમા છે. તો મિત્રો, આ હતું ગંગા મૈયાનું મહાત્મ્ય તથા ગંગા ઉત્પત્તિની કથા. હવે સાંભળશું ગંગા ઉત્પત્તિનું સુંદર ભજન.